પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો અહીંયા ધ્યાન આપો. ખોટે ખોટો ટાઈમ પાસ કરો છો. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. ચાલો, સાંસ્કૃતિક વારસાના અનિવાર્યતા બધાની કોમેન્ટ બંધ કરું છું. બધાએ ભણવાનું છે. મૂળ આપણે 10 મિનિટ 15 મિનિટ દીકરા ભણીએ છીએ, બરાબર. હવે એમાં આ બધા મગજમારી ન કરવાની હોય, ભણી લેવાનું હોય. મેં તમને કીધું છું કે વારસો છે ને એ આપણી ઓળખ છે, આઈનો છે આપણો. કોઈ પણ દેશના માણસો હોય એ પોતાની સંસ્કૃતિને જો જાળવી રાખે, કોઈ પણ દેશના માણસ હોય એ પોતાનો વારસાને જાળવી રાખે ને, તો એ દેશ ક્યારેય એનું ખરાબ ન થાય. આપણે આજે શું છે, પશ્ચિમીકરણ તરફ આગળ વધ્યા છીએ. આપણે બધા લોકો શું છે, મોડર્ન કલ્ચર તરફ આગળ વધ્યા છીએ. આજે આપણને વિદેશમાંથી જે બધું આવે ને એ સારું લાગે છે, આપણને આપણું નથી ગમતું. અને વિશ્વના લોકો અહીંયા ધક્કા ખાય છે ભારતની સંસ્કૃતિથી માહિતગાર થવા. વિશ્વના લોકો અહીંયા ફરવા આવે છે, બરાબર છે. તમારે તમારા વારસાનું ગૌરવ લેવું પડશે. તમારે તમારા વારસાનું રક્ષણ કરવું પડશે. તમારે તમારા વારસાનું જતન કરવું પડશે. બીજું, બીજા લોકોને પ્રેરિત કરવા પડશે કે આપણા વારસાનું સંરક્ષણ કરો, જતન કરો. તો કે ભાઈ વારસો એ દેશની ઓળખ છે. શું છે ભાઈ? વારસો એ દેશની ઓળખ છે. કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય નથી હોતું. હું કીધું? જો તમે તમારા વારસો છે એનું રક્ષણ નહીં કરો, તમે વારસાનું રક્ષણ નહીં કરો તો તમારું ભવિષ્ય નથી. આવું કહી દીધું. શું કીધું? વારસાનું જો રક્ષણ કરવામાં નહીં આવે તો આપણું કોઈનું ભવિષ્ય નથી. આજે ભારત ઓળખાય છે તો એના વારસાના કારણે ઓળખાય છે. આજ ભારત ઓળખાય છે તો એની પ્રાચીન સંસ્કૃતિના કારણે ઓળખાય છે. ડન છે. વારસો આપણા માટે માર્ગદર્શક છે, બરોબર. કે આપણા લોકો આવું જીવન જીવીને ગયા, આપણા લોકો છે આવું કામ કરીને ગયા. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે, ભૂતકાળની અંદર આપણાથી જે કાંઈ પણ ભૂલો થઈ છે, માણસ છે ભૂલો થાય, પણ માણસ એકને એક ભૂલને વારે વારે રિપીટ કરે, એકને એક ભૂલને દરરોજ દોહરાવે તો એમ ભૂલ નથી, એ ભૂલ નથી, બરોબર છે. વર્તમાન સમજીને ભવિષ્ય માટેની યોજના, વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને. પથદર્શકનો મતલબ હું? ગાઈડ આપે છે, ગાઈડ. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો છે ને એ ખૂબ જ ઉપયોગી છે. દેશની સાંસ્કૃતિક પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે, શું કીધું? નુકસાન કે વિનાશ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે. લોકો એટલે આપણે બધા જાગૃત બનીએ તો આપણું જે કલ્ચર છે, આપણી જે વિરાસત છે, આપણો જે વારસો છે, આપણા જે હેરિટેજ સ્થળો છે, એનું આપણે રક્ષણ કરી શકીએ. આપણે બધા જો સાથે મળીને આ પ્રયત્ન કરીએ તો આપણો દેશ છે હજી પણ આગળ જઈશું. વારસાના જતન માટે ખાલી આપણે સરકારને દોષ દઈ દઈએ. શું કહીએ છીએ આપણે? ખાલી શું કહી દઈએ છીએ ખબર? બધું ઠીક રાખવાના ઉપર જોઈએ છે, સરકાર ઉપર. સરકાર કઈ કરતી નથી. સરકારની સાથે સાથે જો સરકારે તો કામ કરવાનું જ છે, સરકારને સાથે સાથે લોકોની ભાગીદારી હોવી જોઈએ. સરકારની સાથે સાથે લોકો છે એની ભાગીદારી હોવી જોઈએ. લોકોએ ભાગ લેવો પડશે એમાં, સમજાય છે?
સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. દેશની પ્રજા માટે આદર્શ હોય તેથી નષ્ટ થતો અટકાવવો જરૂરી છે વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું. આપણા વારસાને શું થયું ભાઈ? ભયંકર નુકસાન થયું છે. જાળવણી કરવાની સરકાર અને સમસ્ત પ્રજાની નૈતિક જવાબદારી છે. શું છે ભાઈ? નૈતિક ફરજ. નૈતિક ફરજ છે. આપણે આપણા જે સ્થળો છે ફરવાલાયક સ્થળો એની આજુબાજુ સારી એવી હોટલો, બરોબર છે, ત્યારબાદ સારા એવા ગેસ્ટ હાઉસ, રસ્તાઓ, એ જગ્યાએ પહોંચવા સુધીના રસ્તાઓ સારા બનાવશું. બરોબર, જે લોકોને પેપર હોય ભાઈ મૂવ થઈ જાય, પેપરની તૈયારી કરો, બરોબર છે, તો સારા એવા રસ્તાઓ બનાવશું, રેલવેની સેવા સારી કરશું, આજુબાજુ એરપોર્ટ હોય તો વિદેશના લોકો છે ને એ આ વધારે આવશે અને વિદેશના લોકો વધારે આવે તો આપણને વિદેશી રૂપિયો મળે, એટલે કે વિદેશી હુંડિયામણ મળે. દાખલા તરીકે જો હું તમને એક ઉદાહરણ આપું, આપણે નર્મદા નદીના કિનારે ભરૂચ પાસે કેવડિયા કોલોની પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું, બરોબર, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા માટે દેશ પરદેશના લાખો લોકો આવે છે. એનાથી શું થયું? એક તો નાના લોકોને રોજગાર મળ્યો, બીજું શું થયું ફાયદો ખબર છે તમને? કે વિદેશમાંથી જે લોકો આવે એ લોકો એની કરન્સી અહીંયા ટ્રાન્સફર કરાવે એટલે એનો રૂપિયો આપણને મળે અને વિદેશી હુંડિયામણ જેટલું વધારે એટલો દેશ ઇકોનોમિકલ રીતે આગળ વધે. સમજાય? પછી આજુબાજુ ઘણી બધી પર્યટક એવી સાઇટ બનાવી, કારણ કે કોઈક બહારથી શેઠથી વિદેશમાંથી આવતો હોય ફરવા તો ખાલી કઈ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ન જોય, આજુબાજુનું બધું જોઈ લે પછી, બરોબર, તો જ આવતા હોય. તો આના કારણે આપણને ફાયદો થાય. તો આ જગ્યાઓ બધી પવિત્ર હોવી જોઈએ, ચોખ્ખાઈ હોવી જોઈએ, તો કોઈક આવે. કોઈ ઉકડા જોવા જાય, ઉકડો હોય તો કોઈ જાય, જે જગ્યાએ ન જાય, તમને ખબર છે. તો સારી હોય તો ભાઈ યુનેસ્કો એ ભારતના, યુનેસ્કોનું કામ આ છે, જે આપણા વારસાના સ્થળો છે એની દેખરેખ રાખે. તમને કોઈ કેમ પૂછે ને કે સાહેબ યુનેસ્કો છે એનું કામ શું? યુનેસ્કોનું કામ શું છે? અહીંયા ધ્યાન આપજો. યુનેસ્કો આ યુનેસ્કો છે એનું કામ શું છે? ભારતના વારસાના સ્થળોની, ભારતના વારસાના સ્થળોની દેખરેખ રાખવાનું. ભારતના વારસાના સ્થળોની શું કરે? દેખરેખ. હવે સાહેબ આનું વડુ મથક ક્યાં છે? પરીક્ષામાં આ પણ પૂછાય. આનું વડુ મથક ક્યાં છે? હેડક્વાર્ટર. એટલે ભારતના નહીં હો ભાઈ, યુનેસ્કો વૈશ્વિક સંસ્થા છે, ભારતની વિશ્વ આખા વિશ્વના દરેક દેશ છે એની જાળવણી કરે. એનું વડું પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મથક છે ફ્રાન્સનું પેરિસ. એનું વડું મથક છે ફ્રાન્સનું પેરિસ. બરાબર, તો આ યાદ રાખજો. યુનેસ્કો ભારતના પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એના વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરે. વૈશ્વિક વારસાની આખી વૈશ્વિક સંસ્થા. દેશ વિદેશના પ્રવાસીઓ આપણા વારસાને સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે.
આપણા લોકો ફરવા જાય ને તો આંટા મારીને વહી આવે, એના વિશે આપણે જાણતા નથી, એના વિશે કઈક માહિતી ભેગી કરીને આવતા નથી. પરંતુ જોજો તમે વિદેશથી લોકો આવે ને તો પોતાની સાથે બુક લઈને આવે, ડાયરી લઈને આવે, બરોબર. એ દરેક વસ્તુ છે નોટ કરીને જાય. નોટિંગ કરવાની ટેવ માણસમાં હોવી જોઈએ. એક તમારી ડાયરીની અંદર આ બધી ક્ષણો છે, જે જગ્યાએ જાઓ છો, ફરવા જાઓ છો, તો એ તમને જાણવું જોઈએ. આપણે શીખવા જેવું છે આ વિદેશી લોકો આગળ, બરોબર. એ લોકો જો કોઈ પણ સ્થળે જાય ને તો ત્યાં ગંદકી નથી કરતા, કોઈ પણ જગ્યાએ જાય તો એને નુકસાન નથી કરતા, જ્યારે આપણે આનાથી વિરોધી છીએ બધા. તેથી પર્યટન ઉદ્યોગને વિકાસ થાય છે. તેમ પરિવહન ઉદ્યોગ, પરિવહન એટલે પર્યટન ઉદ્યોગને વિકાસ કેમ થાય કે ભાઈ એ લોકો અહીંયા ફરવા આવ્યા તો ભાઈ એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે વાહનોની જરૂર એને પડશે કે ન પડે? સાહેબ પડે જ તેને. લોકોની સાંસ્કૃતિક કલાઓ પરંપરાઓ વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી આપે છે, તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ પરંપરા વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પૂરી પાડે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી મળે અને લુપ્ત થતી કલાઓને નવું જીવન મળે. સ્થાનિક લોકોને રોજગારી અને જે કલાઓ લુપ્ત થઈ અને શૈક્ષણિક ક્ષેત્રે, હું કીધું, શૈક્ષણિક ક્ષેત્રે અને પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો વિકાસ થતા પર્યટન માર્ગદર્શક ટુરિઝમ સાઇડ નો સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. સ્વતંત્ર વ્યવસાય વિકાસ પામ્યો છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ, વિદેશી હુંડિયામણ એટલે હું? વિદેશી રૂપિયો. આ વિદેશી રૂપિયો આપણને મળે અને આપણને ફાયદો થાય, આપણો દેશ આગળ વધે. ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેવાની આગવી પ્રતિમાને ઉજાગર કરે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, પાણી, રેલવે, સંદેશા વ્યવહાર જેવી સુવિધાઓ હોય. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી, ઘોડેસવારી, નૌકા વિહાર જેવી પ્રવૃત્તિને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળે છે. ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલા કારીગરી અને તેની વિશેષતાને એક મંચ મળી રહે છે. બરોબર. તો આજે આપણે આ એક મુદ્દો જોયો. તમારા કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. આ ખાસ યાદ રાખજો, આ યુનેસ્કો છે ને એ વિશ્વ વારસાના સ્થળોની દેખરેખ રાખે, એની યાદી તૈયાર કરે. શું કરે? યાદી. આગળ સાહેબ, વારસાની જાળવણી કરવા માટે, વારસાની જાળવણી અને રક્ષણ માટે થયેલા પ્રયાસ, પ્રાકૃતિક વારસાની જાળવણી અને સંરક્ષણ માટે પ્રયાસ નીચે મુજબ છે. આ પરીક્ષામાં પ્રશ્ન દરેક પરીક્ષામાં પૂછાય. દરેક પરીક્ષામાંથી અહીંયાથી પ્રશ્ન પૂછાય. એક તમને પૂછાય 1952 સાલ યાદ રાખવાની, એક પૂછાય 1972. આ બે યાદ રાખવાની. આ મોસ્ટ આઈએમપી સાહેબ, આ મોસ્ટ આઈએમપી. આમાં કાંઈ સાહેબ કહેતા નહીં. આમાં આ તમારે પાકું કરી જ નાખવાનું છે. જો તમારે સારું રિઝલ્ટ લાવવું છે અને મારી વાત ઉપર ભરોસો હોય તમને તો કરજો, નકર કાંઈ નહીં. બરાબર, નકર કાંઈ નહીં. આ પૂછાય છે વન્ય જીવને લગતું બોર્ડની સ્થાપના થઈ. વન્યજીવ એટલે કે પ્રાણીઓને લગતું એક સરકારી કમિશન બન્યું. આ વન્યજીવને લગતા બોર્ડની સ્થાપના ક્યારે? બધા ભૂલ કરે. શું આમાં બધા લોકો ભૂલ કરે છે. વન્યજીવને લગતું બોર્ડની સ્થાપના 1952. પણ વન્યજીવને લગતો કાયદો ખાલી એટલો જ ફેર લખવાનો છે. વન્યજીવને લગતો કાયદો સાહેબ ક્યારે આવ્યો? આ વન્યજીવને લગતો કાયદો દીકરા છે, વન્યજીવને લગતો કાયદો છે. એ વન્યજીવને લગતો કાયદો 1972 માં આવ્યો. ક્યારે આવ્યો? 1972. આ તમારે પાકું કરી લેવાનું છે. કેટલા લોકોને ક્લિયર છે? કેટલા લોકોને ક્લિયર છે? પાકું છે? તો આ તારીખ તમને, હા, 1972 ની અંદર, આ સાથે સાથે યાદ રાખજો, 1972 ની અંદર એક બીજી ઘટના થાય છે.
સ્વીડનની અંદર આ ભણવામાં આવશે તમારે, આમાં જ આગળ જ આવશે. સ્વીડનના આ સ્વીડન દેશનું નામ છે. એના સ્ટોકહોમ, કેવા હોમ? સ્ટોકહોમ શહેરની અંદર સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ, સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદનું આયોજન થાય છે. સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદનું આયોજન થાય છે. ક્લિયર છે? તો 1952 ની અંદર તમને પૂછાય તો વન્યજીવને લગતું બોર્ડ યાદ રાખજો, બોર્ડ. અને કાયદો પૂછે કે ભાઈ વન્યજીવને લગતો કાયદો, તો વન્યજીવને લગતો કાયદો 1972, વન્યજીવને લગતો કાયદો. સમજાઈ ગયું? સમજાઈ ગયું? વન્યજીવને લગતો કાયદો. એના પછી સાહેબ, એના પછી 1972 ની અંદર જ એક બીજી ઘટના થાય છે, આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ. તમને એમ પરીક્ષામાં પૂછાય આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ ક્યાં યોજાણી હતી, તો તમારે કઈ લખવાનું. તમને એમ પૂછે દેશ કયો હતો? સ્વીડન. એનું શહેર કયું? સ્ટોકહોમ. ત્યાં શું બન્યું હતું? આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ. વિશ્વના ઘણા બધા દેશના લોકો આવ્યા અને પૃથ્વીને બચાવવાની છે, પૃથ્વીનું આપણે બગાડવાનું નથી, એને નુકસાન નથી થાય એ માટે બધા ભેગા થયા. એ આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ. આ 3 પ્રશ્ન એવી મેં કેટલી એક્ઝામો જોઈ છે, એની અંદર આ પ્રશ્ન રિપીટ થાય. તો આટલી ખબર હોવી જોઈએ કે સાહેબ તમને ભણાવે, સાહેબ તમને પૂછે છે કે આ વસ્તુ ક્લિયર છે, આ પૂછાય છે ને, તો તમારા મગજમાં તો તમારે પહેલા છે તમારા ચોપડામાં ઉતારો. ઘણા લોકો ચોપડામાં જ નથી ઉતારતા, અને ચોપડામાં નથી ઉતારતા એના કારણે પછી ખોપરામાં નથી ઉતારતું. પેલા ચોપડામાં, પછી ખોપરામાં. ચોપડામાં પેલા નોટ ડાઉન કરો, પછી મગજમાં ઉતારો. નોટ ડાઉન કરો, મગજમાં. ડન છે? તો આજ પૂરતું આપણે આટલું રાખવું છે. બરોબર છે? Painted Painless Learning.